હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો જો સ્કૂલથી આવી ગયા, જમી લીધું અને બસ હવે જો પેપર ચેક કરવા બેસી છે. અને શેરડી બહુ આવવા માંડી છે. માર્કેટમાં આમ તો શેરડી તો ઘણા દિવસથી આવતી હશે, પણ હવે એમ થયું કે ખાઈ, કારણ કે બહુ ઠંડી હોય ને ત્યારે એવું થાય કે શરદી હોય ને, છોકરાઓને શરદી ઉધરસ, તો ઘરમાં લવાય નહીં. કારણ કે જીયાન્સ એવો છે શેરડી ભાડે ને એટલે એને ખાવી જ પડે, એટલે લાવ્યા નહોતા. તો હવે શેરડી ઘરની અંદર એન્ટ્રી મારી, લીધી તો નથી પણ પપ્પાને વધારે હતી ને એટલે ધરારથી આપી. તો હવે એ ખૂટવાડવી તો પડશે, કારણ કે 2-3 દિવસ તો એની ઘરે પડી હોય, એટલે હવે પછી મંડે ઓલી લાલ થવા. એટલે પપ્પાએ જો શેરડીના ટુકડા કરી દીધા છે, તો એ હું બેઠી બેઠી ખાઉં છું. શેરડી શેરડી ખાવા માટે ટાઈમ જોઈ. એક બુક વાંચું છું હમણાં, એનું નામ છે રિહેબ બુક, જાતના પુનર્વસન માટેનું પુસ્તક, અને નિમિત્ત ઓઝા, ડૉક્ટર નિમિત્ત ઓઝા દ્વારા લખાયેલું છે. એટલી જબરદસ્ત બુક છે કે તમે વાંચો તો તમને એમ થાય કે તમારા જીવનની બધી સમસ્યા, તમને જે પણ પ્રોબ્લેમ આવે છે ને એ બધા તમારી વિચારસરણી અને એ બધાનો ઉકેલ આની અંદર છે. ગજબની બુક છે. અને અમુક વાક્ય તો એવા લખેલા છે ને, જો આવી કંઈક બુક છે, રિહેબ બુક, નિમિત્ત ઓઝાની, બહુ જોરદાર બુક છે. અને પેજે પેજે એમ થાય કે પેજે એવું થાય કે બહુ જબરદસ્ત લખેલું છે. ખબર નહીં ક્યાંથી વિચાર આવતા હશે આવા લેખકને. જો એક લખેલું છે, મેં જેવું પેજ ખોલ્યું ને એવું બધા જ એકથી એક જોરદાર છે. કે કેટલીક સારવાર ફક્ત કોઈના હાઈથી થઈ જતી હોય છે. કોઈક સવારમાં આપણને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કે હાઈ કહીએ, તો કેટલીક સારવાર એવી હોય કે ત્યાં આપણી થઈ જાય, મતલબ સામેવાળો વ્યક્તિ ખુશખુશાલ થઈ જાય. આપણને એવું હોય, અમુક પાસે ત્યાં આશા હોય કે એવું આપણી સામે બોલે સવારમાં, કે મળે ત્યારે હાઈ, કે મેસેજ આવે હાઈ, તો આપણને આમ દિલ ખુશ થઈ જાય આપણું. એટલે કેટલાક લોકોની સારવાર છે ને ફક્ત હાઈથી થઈ જતી હોય છે, એટલે હાઈ પણ કોઈકને કહેતા રહેવું, બરાબર, એટલે માણસ ખુશ થઈ જાય અંદરથી. જીયું, ઉત્તરાયણ હતી સ્કૂલે, કોઈ નથી પાડ્યું. ઉત્તરાયણ હતી સ્કૂલે, હે? હા, એવું ન કરાય, પાપ લાગે મેડમ જોહે. ને મેડમ નાસ્તામાં લઈ ગયો તો એક પેન્ડો, પછી લેગો, હે એક પે આ નાસ્તામાં હું આપ્યું તું પોપકોર્ન. તને ફેવરિટ? હા, પડી ગયો. આ મોજા પહેરીને ગયો થાય નવા. એમાં હું આપ્યું છે નાસ્તો, પોપકોર્ન વૈધા છે. તારે પાછું વધે બહુ, જો મહિનો કાઢવા. જ્યાં અમારા સ્કૂલના છોકરા છે ને, એ બેગ મૂકે બીજે દી સવાર અડે, અને તું આવીને મહિને બધું કાઢવા. અમારા ક્લાસના છોકરા મૂકી દે બેગ, પછી અડે જ નહીં. ટાટા બાય બાય. હવે જો અળસી લાવ્યા છીએ, કારણ કે મુખવાસ કરવાનો છે, એટલે જરાક સાફ સફાઈ કરી નાખીએ, આપણે જોઈ નાખીએ, કાંઈ વાંધો નથી ને. અને પછી હવે આપણે મેં છે ને, તમને આગલા વ્લોગમાં જોયું હોય તો ખબર હોય તો મેં મહેંદી પલાળી હતી, મતલબ ઓર્ગેનિક મહેંદી, હર્બલ મહેંદી. એટલે એ મહેંદીની અંદર તેલ નાખ્યું હતું અને પાણી નાખીને પલાળી હતી. તો એ મહેંદી મૂકવાનો સમય આપણો આવી ગયો છે, બ્લેકિશ ઉપર થઈ ગઈ છે, લોખંડના વાસણમાં પલાળી હતી ને એટલે. તો એ આપણે એક પછી એક વ્યવસ્થિત પાથી પાડી અને માથામાં નાખી લઈ, કારણ કે દર વખતે સારું અંદર રહી જાય છે, અને જરાક વ્હાઈટવાળ આગળની બાજુ બે બાજુ દેખાય છે. એટલે હવે જરાક મહેંદીના પ્રયોગ કરવા માંડ્યા છીએ, અને નાખવી પડે એમ છે એટલા માટે. તો અળસી છે ને એ મેં શેકી નાખી છે, અને સરસ મજાનો મુખવાસ બની ગયો છે.
અળસીનો મુખવાસ આમ તો લીંબુ નાખેલો હોય ને એટલે વધારે ખાવાની મજા આવે અને ફટાફટ ખોટી જાય છે. હા એ હમણાં હું આપીશ અને ખૂણા નથી ખાવાના બરાબર હે ઓય ફૂટી જા જવી જા. હવે કચોરી બનાવવાની છે તો જીયાંશ ખાતો નથી એટલે એને પૂરી રેડી થઈ ગઈ છે અને મેં અમારા માટે બનાવી નાખી છે કચોરી. તુવેર સારી આવે છે એટલે એની કચોરી બનાવી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.